વાત કરીએ તો ડાયાબિટીસ એવો રોગ છે જેમાં શરીરમાં શુગરનું પ્રમાણ વધી જતું હોય છે. આ જે શુગર છે આપણા શરીરમાં જે સ્વાદુપિંડ છે એ ઇન્સ્યુલિન સિક્રેટ કરે છે, એનો સ્ત્રાવ કરે છે. ઇન્સ્યુલિન એ શુગરને બ્રેકડાઉન કરે છે અને શુગરને જે સેલ છે આપણા શરીરના કોષો છે તે સુધી પહોંચાડવાની પ્રક્રિયા કરે છે. હવે જો આપણા શરીરમાં ઇન્સ્યુલિન ના બને અથવા ઇન્સ્યુલિન જે શરીરમાં પેદા થાય છે પૂરતા પ્રમાણમાં ઉપયોગ ના થાય તો ડાયાબિટીસ પરિણમે છે. ડાયાબિટીસનો જો યોગ્ય સમયે આપણે ઈલાજ ના કરીએ તો ઘણા ગંભીર રોગો થઈ શકે છે, જેમાં લકવો થવો, આંખમાં અંધાપો આવવો, હૃદયરોગ થવું, એટેક આવવો, કિડની ફેલ થવી અને પગની બીમારીઓ, પગમાં સડો લાગવો, પગ કાપવાનો વારો આવે એવું બી બની શકે છે.